મહત્વના સમાચાર પર નજર કરી અમદાવાદમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે. પૌરાણિક મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે. શાહપુર રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને રામનવમી નિમિત્તે કરવામાં આવી મહાઆરતી. આજે રામનવમીનો પાવન પર્વ, ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ અને રામ ભગવાનની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, પૌરાણિક મંદિરમાં રામનવમીની ભવ્ય અતિભવ્ય ઉજવણી કરવામાં આવી. હાલ કેવો માહોલ, ભક્તોમાં કેવો ઉત્સાહ? બિલકુલ દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે ને શાહપુર ખાતે જે પૌરાણિક મંદિર છે ત્યાં પણ ઉજવણી થઈ. દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ મહાઆરતી જે છે તે કરવામાં આવીને અહીં ભક્તો જે છે તેઓ પણ પહોંચ્યા છે. રામ મંદિરની વાત કરવામાં તો 254 વર્ષ જૂનું અને પૌરાણિક આ મંદિર છે અને આ મંદિરની વિશેષતા એ છે કે તે હેરિટેજ સિટીની અંદર આવેલું આ મંદિર છે અને અહીં તમામ ભક્તો જે છે તે પહોંચ્યા અને અત્યારે હાલ રામનવમીની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે મહાઆરતી થઈ અને હવે અહીં તમામ ભક્તો જે છે તે પણ પહોંચ્યા છે. મંદિરના ટ્રસ્ટી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. વર્ષો જૂનું આ મંદિર અને આજે રામનવમી ઉજવણી થઈ છે, શું કહેશો આપ? 1817માં આ મંદિરની જીર્ણોદ્ધાર થયો હતો. 1817 બાદ હાલના અમારા ટ્રસ્ટી મંડળને લગભગ 225 વર્ષ પછી આ મંદિરનું પુનઃ જીર્ણોદ્ધાર કરવાનો અમને મોકો મળ્યો. આ મંદિરમાં વિવિધ સંતો, મહંતો, પુનિત મહારાજ, શંભુ મહારાજ, શંકરાચાર્યજી અનેક ભજનો થયા, ભાગવત કથાઓ થઈ છે. ધનુર મહિનામાં ખીચડાનું ધનુર મહિનામાં આયોજન થાય છે. આ મંદિરમાં કોવિડમાં સતત 2 મહિના સવારે પૂરી શાક અથવા રોટલી, દાળ ભાત શાક અને સાંજે ખીચડી ચાટ એ આ વિસ્તારના લોકોને આપેલું. અને મને કહેતા આનંદ થાય છે કે રામજીની કૃપાથી દરવાજાના ખાંચામાં કોરોનામાં એક પણ કેસ બનેલો નહીં. અને અહીંના બહેનો એક રોટલી કરવાય આવતા હતા, પૂરી શાક કરવાય આવતા હતા અને તોય પણ બધા ભેગા થતા હતા. કોવિડનો કેસ બન્યો નહીં. આ રામજીની કૃપા હતી. આ મંદિરના પુનઃરચનામાં આ બધા ચેલેન્જ વચ્ચે 13 ફૂટ નીચેથી ભગવાનની ઓરિજિનલ મૂર્તિને કંઈ પણ નુકસાન ના થાય એ રીતે આયોજનપૂર્વક મંદિરનું કન્સ્ટ્રક્શનનું કામ થયું. રોજે રોજ પૂજા આરતી થયા અને મંદિરનું કામ હવે પૂર્ણતાના આધારે આવીને પહોંચે. બિલકુલ, તો પૌરાણિક મંદિરની અંદર અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ ભક્તો જે છે તેઓ પહોંચ્યા, મહાઆરતી પણ થઈ અને હવે અહીં ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક જે દેશભરમાં ઉજવણી થઈ રહી છે પરંતુ અમદાવાદના શાહપુરનું પણ આ એક પૌરાણિક મંદિર કે જ્યાં અત્યારે હાલ મહાઆરતી થઈ, જે ભક્તો છે તેમના દ્વારા અહીં પૂજા અર્ચના પણ કરવામાં આવી અને અહીં આજે જે ઐતિહાસિક દિવસ પણ કહી શકાય કે રામનવમી છે અને રામનવમીની ઉજવણી જે છે તે પણ કરવામાં આવી છે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.